મિત્રો પદમનાથ શ્રી કથાનું આયોજન છે. આજે બીજો દિવસ છે. સદાચારની પ્રાપ્તિ કેવી રીતે થાય? આચાર પ્રથમો ધર્મ ધર્મસ્ય પ્રવૃત્યતે. આચાર એ પ્રથમ ધર્મ છે. સદાચાર સરસ સુંદર આયોજન છે. તમે હૃદયથી ને દુનિયાનું જીવન સફળ થઈ જાય. તમે પગે લાગો. પગે લાગવાની પણ પદ્ધતિ છે. સાયન્સ બી કહે કે જ્યારે તમે ગુરુને હૃદયથી પગે લાગવું, કોઈ તમારા ઈષ્ટદેવ એને હૃદયથી પગે લાગવું, જ્યાં તમારી આસ્થા હોય તો કઈ રીતે પગે લાગવાનું બી હું ડિટેલ પછી લઈશ. પણ તમારો જમણો હાથ એમના ડાબા પગે સ્પર્શ કરવાનો અને ડાબો હાથ એના જમણા પગે. એની બોડીમાં જે રાઈટ લેફ્ટ ની અંદર જે ઉર્જા હોય એ આખી આપણે જેમ ઇલેક્ટ્રિસિટીની અંદર ન્યૂટન થી લઈને દરેક જે પ્રમાણે હોય એ અર્થિંગ જે હોય એ પ્રમાણે તમારે પગે જ્યારે લાગો એ સાયન્ટિફિકલી હું તમને ડિટેલ્સમાં સમજાવીશ. પણ જ્યારે તમે પગે લાગો તો તમારો જમણો હાથ જમણો પાય એને ડાબા પાદને સ્પર્શ કરવાનો પગે અને ડાબો છે જમણા પરિવર્તિત કરી દે. આ દુનિયામાં એક જ એવી શક્તિ છે, એવી શુભ શક્તિ, અને શુભ શક્તિનું આવાહન એટલે છે સદા ચારશ્ચ સદભક્તિ વિવેકો વર્ધતે કથમ. સૂતજી, આ વિવેકની પ્રાપ્તિ કેવી રીતે થાય? વ્યક્તિનો જો સ્વભાવ સારો હોય ને તો બી જીવનની અંદર એ જીતી જાય. વ્યક્તિને બોલતા શીખતા લગભગ 2-2.5 વર્ષ લાગે, પણ શું બોલવું એ શીખતા આખી જિંદગી નીકળી જાય. એવા ઉંદર રાખે કે આનંદ કરાવી દે. Behavior is sometimes greater than knowledge, because in a life there are many situations where knowledge fails, but behavior can handle everything. સ્વભાવ એક શ્રેષ્ઠ હોય ને તો ગમે તેનું જ્ઞાન ઓછું હશે, ઘણી જગ્યાએ તમારું જ્ઞાન બી ફેલ થશે, પણ સ્વભાવ જો સારો હશે ને તો તમે જીવન સાર્થક કરી દેશો. ખ્યાલ આવે કે દૂધ દોણામાં જ જાય છે, તો એ પ્રમાણે અમારે બોલ નાખવું, બેટિંગ કરવી, એ લેવલનું પીરસવું એમ. હા, એક દિવસ અમારે એવું થયું, 9મા દાડે તાલીઓ પડી. તો બટા ઘરે જઈને પેલા જન્માક્ષર ચેક કરવા પડશે. પણ કેટલું કઠણ છે ઈશ્વર ન માનવું. ભગવાને કહ્યું એના રસ્તે ચાલવું કેટલું કાઠું છે. એક કથા મેં કહ્યું કે સ્વર્ગ કેટલા લોકો ઈચ્છે, તો બધાએ આંગળી ઊંચી કરી. પછી મેં કહ્યું કે સ્વર્ગીય થવા કેટલા લોકો ઈચ્છે, બધાએ આંગળી નીચી કરી. આ વાસ્તવિકતા દુનિયાની એમ બધું જોઈએ ખરું. ઘણા બધા તો મને પૂછે, બાપુ આ પ્રશ્ન હલ થઈ જાય એવું કરો. આ કોઈ ચમત્કાર નથી બેટા. શું કામ કથા કરીએ? કરવું પડે મહેનત. दरेक ने જોઈએ છે ફાસ્ટ. इस दुनिया में ज्यादा पैसा સદાચાર જિંદગી રળ્યા ત્યારે પાર્કે લાકડે પડ્યા. મેં તો મારા લાકડા ભેગા કરવા માંડ્યો હો. હા, હકીકતે સત્યમ પરમ ધીમે છે. આપણે પોતાના લાકડી ગળવાનું છે. એ બી ચંદન ના જાય. એમાં શું કામ મરવું કરીએ? મરવું તો સર્જન છે, મરવું તો ચંદન છે. બોલો ચિંતન કેટલા વાગ્યા સુધી ચલાવું? 10:15 વાગ્યા સુધી. વાહ, તું ही बता किसका भरोसा करूं मैं. સારું, સરસ એક ધીરેન્દ્ર ભજન સરસ.